આપણે મટકું મારીએ છીએ શા માટે? આપણી આંખની સુરક્ષા રહે એટલા માટે. તો એ મટકું એક મારીએ અને જેટલો સમય જાય એ સમયને નિમિષ એવું નામ આપ્યું છે. નહીં કલાક, નહીં મિનિટ, નહીં સેકન્ડ, એ નિમિષ માત્ર કહેવાય. બ્રહ્માજીએ કહ્યું ઋષિ મુનિઓને કે તમે જે જગ્યાએ જાઓ ત્યાં માત્ર તમને પલભર મટકું મારો એટલી ઘડી પણ જો તમને શાંતિ થાય તો સમજવું કે આ જગ્યા કથા માટે યોગ્ય છે, શ્રેષ્ઠ છે. આપણે ભીખા બાપાએ ઘેરે કથા કરે તો હમાય નહીં, પટેલ સમાજમાં રાખે તો ત્યાં ભોજનનો પ્રબંધ કેમ કરવો, કેટલા વિચાર કર્યા હશે કથા કરતા પહેલા. ઘર પરણ્યા થયું હશે બધું કે અહીંયા કરવું, અહીંયા કરવું, ફલાણું કરવું. હા, ઘર પરિયાણ થાય. છેવટે આ જગ્યામાં એમ થયું કે આ બરોબર લ્યો અહીંયા જામશે. તો આ થયું નૈમિષારણ્ય. આ ભૂમિ ઉપર આવી અને લક્કડ પરિવારને ક્ષણવાર માટે એમ થયું કે અહીં બહુ મજા આવે છે કે નહીં? હા, બહુ સારું. તો જે જગ્યાએ આપણું મન રાજી થાય હરિકથા કરવા માટે, એ જ નૈમિષારણ્ય. તો આપણે આ ભૂમિ અત્યારે નૈમિષારણ્ય છે એમ સમજવાનું છે. કારણ કે નિમિષ માત્ર એક મટકું મારીએ એટલી ઘડી પણ આપણને આ જગ્યા શુદ્ધ અને પવિત્ર લાગી તો નૈમિષારણ્ય. તો એ જંગલ કહેવાયું ત્યારથી. ઉત્તર પ્રદેશમાં નૈમિષારણ્ય નામનું જંગલ છે કે જ્યાં ઋષિ મુનિને એમ લાગ્યું કે અહીંયા કથા કરાય. શુદ્ધજી કથા કરે છે અને 88,000 ઋષિ મુનિઓ ત્યાં શુદ્ધજીને પ્રણામ કરીને કહે છે કે અજ્ઞાન ધ્વાંત વિદવંશ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયણમ. હે શુદ્ધજી, તમે સર્વશાસ્ત્રોને જાણો છો, અમારા કાન તમારી કથા સાંભળવા માટે ઉત્સુક છે, આપ જલ્દી કથા કહો. શુદ્ધજી ભગવાનનું સ્મરણ કરી દેવગુરુ ગુરુસ્થાનમ ક્ષેત્રમ ક્ષેત્રાધિપમ તથા આ બધાને નમસ્કાર કરી અને આ 88,000 ઋષિ મુનિઓને કથા કહેવાનો પ્રારંભ કરે. શુદ્ધજીએ ભગવાનની કથા કહેવાની શરૂઆત કરી. ભાગવતનું માતમ કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. જુઓ, આપણે આ અત્યારે વાત કરીએ છીએ પદ્મ પુરાણની, ભાગવત પુરાણની નહીં. પદ્મ પુરાણની વાત સૂતજી 88,000 ઋષિ મુનિઓને ભાગવત શા માટે સાંભળવું જોઈએ એની વાત કહે છે કે આ જગતમાં કાલ વ્યાલ મુખગ્રાસ, આ કાળ છે ને માણસનું મૃત્યુ એ વ્યાલ જેવું હોય છે. વ્યાલ એટલે સરીસૃપ પ્રકારના પ્રાણીઓ, જેને પગ હોતા નથી, જમીનથી ઢસડાઈને ચાલતા પ્રાણીઓ, એને સરીસૃપ કહેવાય. અમારે નિવૃત્ત શિક્ષકજી બેઠા છે એટલે બહુ વ્યાકરણની વાતો હું નહીં કરું. લક્કડ પરિવારમાં આ જ ગામની અંદર પોતે 30 વર્ષ સુધી, 30 વર્ષ ને સાહેબ, હા, બહુ પોતે વિદ્યાનું દાન કર્યું છે અને એમની હાજરીમાં કહેવું અવિવેક કહેવાય, પરંતુ આ બધું ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું છે. તો જે સરીસૃપ પ્રકારના પ્રાણીઓ છે કે જે પોતાનું શરીર ઢસડીને ચાલે, જેમ કે સર્પ, પછી અજગર. હવે આમાં મને એક શંકા જાય છે, બાપુ તમે અનુભવ, આ હરપની માસી શું કામ કહેવાય છે? એનું નામ કઈ નથી. હરપની માસી લ્યો, આપણી માસીના નામ છે પણ હરપની માસી એનું કઈ નામ નથી. હવે રામ જાણેમાં હું થયું હોય કઈ ખબર નહીં, પણ સરપની માસી ઘરમાં નીકળે છે બધે. ટૂંકમાં આવા બધા પ્રાણીઓ કે જે પોતાનું શરીર ઢસડીને ચાલે છે એને કહેવાય વ્યાલ. કૂતરો આપણી પાસે આવે કરડવા તો આપણને ખબર પડે, આપણે ચેતી જાય. સિંહ આવે આપણને ખબર પડી જાય, વાઘ આવે આપણને ખબર પડી જાય, આપણે ચેતી જાય. પણ સર્પ ક્યારે પાસે આવી જાય ખબર પડતી નથી. કેટલું બધું કોમળતાથી સર્પ છે
માણસની પાસે આવે, આભળી જાય, ડંખી જાય, માણસનું મૃત્યુ થઈ જાય. કાલ વ્યાલ મુખગ્રાસ. આ કાળ છે ને, મૃત્યુ એ વ્યાલ જેવું છે, સર્પ જેવું છે. ક્યારે આવે ખબર પડતી નથી, ખબર કઈ પડે નહીં, અને દંશ દઈ દઈએ. કોરોનાની અંદર આ કાલ વ્યાલ સર્પ થઈને કોરોના રોગ આવ્યો અને માણસને ભરખી ગયો. જો જીવતરનું કાંઈ નક્કી નથી, કશી ખબર પડતી નથી કે થોડા સમય પછી આપણે ક્યાં હશું, જીવતા હશું કે મરી જશું. કારણ કે મૃત્યુ એ વ્યાલ સમાન છે, મૃત્યુ એ સર્પ સમાન છે, મૃત્યુ એ નાગ સમાન છે. કઈ ખબર નહીં પડે અને આવી જશે. સુતજી કહે છે, પણ એકમાત્ર શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. હે ઋષિ મુનિઓ, એકમાત્ર શ્રીમદ ભાગવત શાસ્ત્ર એવું છે કે જે શુકદેવજી દ્વારા પ્રબોધાયેલું છે, કહેવાયેલું છે. સુતજી કહે છે કે હે ઋષિ મુનિઓ, ભાગવત શું છે એમની તમને એક વાત કરું કે ભાગવત કેટલું મહાન છે. એક વખત નારદજી લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિઃ સંયોગઃ કુત્ર તૈસઃ. નારદજી છે તે હંમેશા વિચરણ કરે છે ત્રણેય લોકમાં. ચરે વૈતી ચરે વૈતી. શરૂઆતમાં વાત થઈ ને કે નારદજી હંમેશા ચાલે છે, ચલના જરૂરી હે, એક લોકમાંથી બીજા લોકમાં. આપણે નારદજીને એમ કે ન્યા નારદ વેડા કરે છે એવું એક ખરાબ એને નામ આપી દીધું. ઝઘડો ક્યાંય થાય, કોઈ કરાવે તો એવું કહીએ કે તું નારદ વેડા રહેવા દે. નારદજી બધે ઝઘડો કરાવે. ઠીક છે, આનંદમાં વિનોદમાં આપણે નારદજીનું આવું નામ વટાવીએ, પણ હકીકતે નારદને અસ્થિર કીધા છે. અસ્થિર ન સ્થિર ઇતિ અસ્થિર. જે સ્થિર નથી, ક્યાંય પગ વાળીને બેસતા નથી, એને કહેવાય નારદ. તો એક અર્થ એવો છે, લૌકિક અર્થ, કે નારદજી ક્યાંય સ્થિરતા ધારણ કરતા નથી, એટલા માટે એને અસ્થિર કીધા. પરંતુ આપણા શાસ્ત્રો એને એક અલગ તાત્વિક અર્થથી લહે છે. ભગવદ્ ગીતા જેણે વાંચી હોય એમાં ખબર હોય કે વિભૂતિ યોગ આવે છે, વિભૂતિ યોગ. અને એ વિભૂતિ યોગમાં ભગવાનની વિભૂતિઓના દર્શન કરાવેલા છે. ભગવાન ખુદ કહે છે અર્જુનજીને કે અર્જુનજી, કે વર્ણોની અંદર 4 વર્ણમાં હું બ્રાહ્મણ છું. વર્ણાનામ બ્રાહ્મણોસ્મિ. દરેક વર્ણમાં બ્રાહ્મણ એ હું છું. એટલે બ્રાહ્મણમ સર્વત્ર પૂજીએ. એટલા માટે બ્રાહ્મણને બધા પગે લાગે છે, કારણ કે ભગવાનનું સ્વરૂપ છે. ધાતુનામ સુવર્ણોસ્મિ. દરેક ધાતુ, પિત્તળ, કાંસુ, લોઢું, ચાંદી, સીસુ, એમાં સોનું છે. એ ભગવાન એમ કહે છે કે મારું સ્વરૂપ છે. જો બ્રાહ્મણના ભાવ કેટલા છે, સોનાના ભાવ કેટલા, તમે જુઓ છો અત્યારે. માસાનામ માગશીર્ષોહમ. 12 મહિનાની અંદર માગશર મહિનો એ હું છું. જો 12 મહિના, કારતક થી માંડી અને આસો મહિના સુધી, એમાં બીજો હમણાં માગશર આવશે. તો માગશર મહિનો એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. માગશર મહિનામાં ભાગવત કથા સુંદર ફળ આપે છે. માગશર મહિનામાં લગ્ન પણ ઘણા છે. ઋતુ નામ કુસુમા કરહ. દરેક ઋતુમાં 6 ઋતુ, 6 ઋતુ છે, એમાં વસંત ઋતુ એ હું છું. આ ભગવાને વિભૂતિ યોગમાં શું છે એ બતાવ્યું છે. એમાં એમ કહ્યું છે કે વર્ણાનામ અકારોસ્મિ. દરેક વર્ણ, વર્ણ એટલે અ આ ઈ ઈ ઉ ઉ. સાહેબ આપણને ભણાવ્યું છે ક ખ ગ ઘ ચ છ. આ બધા વર્ણ છે, આલ્ફાબેટ છે.
એમાં સૌ પ્રથમ જે અ આવે છે એ હું છું. જો અંગ્રેજીમાં ABCDEFG, A ફોર એપલ, B ફોર બોય, C ફોર કેટ. આપણા બાળકોને આપણે અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો જે ચસ્કો લાગ્યો છે, અ એટલે શું? અવિનાશી. A ફોર અવિનાશી, A ફોર અમર. આવા શબ્દથી જો શીખવામાં આવે તો આપણા બાળકોને પણ એવું થાય કે ના ના, અવિનાશી એટલે શું, અમર એટલે શું, અજર એટલે શું. ક ફોર કલમનો ક, ક ફોર કમલ, બ ફોર બા. હવે આ મમ્મીને આવી ગયો બા શબ્દ બાળકોને નહીં ખબર પડે તો આપણે એક નવી આલ્ફાબેટ ચાલુ કરી શકીએ. હવે સાહેબ તો નિવૃત્ત થઈ ગયા, નહીતર વણમાગી એક સલાહ આપત આપણે કે હવે સ્કૂલમાં આવું દાખલ કરો. બ ફોર બા, પછી શું આવે? ગ. હું નાપાસ થયો છું એટલે બહુ કઈ તમને વાત નહીં કરું. આ કક્કા બારખડીમાં સાહેબોને 3 દિવસ સુધી ઉભો રાખ્યો હતો. આ તો ઘરનો ડાયરો છે એટલે કહું છું. એમાં ગણિતમાં તો 3 માર્ક આવતા લ્યો. હજી ગુણાકાર ભાગાકારમાં આપણને લોચા થાય છે. તો ક ખ અને પછી ક ખ ગ, એના ઉપર કઈ શબ્દ આપણે બાળકને શીખવાડી શકીએ. ક ખ ગ જ જે આવતું હોય તે. અને એક બીજી વાત કરું કે શબ્દ બ્રહ્મ છે. બ્રહ્મ છે એ અવિનાશી છે. આપણે જે શબ્દ બોલીએ છીએ, કઈ વાત કરીએ છીએ, ચિત્ત કરીએ છીએ, જે અક્ષર બોલીએ છીએ, એ કોઈ દિવસ નાશ પામતો નથી. યાદ રાખજો. એ હવાની અંદર વિલય પામી જાય છે. ઉપર રહેલા બ્રહ્મ સાથે આ શબ્દ બ્રહ્મ ભળી જાય છે. એ કયો શબ્દ? ABCD નો એ નહીં, પણ કલમનો ક, અ આ ઈ. આપણો કલમ ખડીયો છે એ અતિશય શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક છે. અત્યારે સમય નથી. અમારા મનીષભાઈ વિદ્વાન શાસ્ત્રી છે. વિધિ વિધાનની અંદર અંતર માત્રિકા ન્યાસ, બહિર માતૃકા ન્યાસ, ભૂ શુદ્ધિ, ભૂત શુદ્ધિ અને પ્રાણ પ્રતિષ્ઠા, યજમાનને આવું કરાવવાનું આવે છે. આ 5 વસ્તુ જ્યારે એ કરવામાં આવે ત્યારે એ યજમાનને ઓમ કમ ખમ ગમ ઉપસંહરામી, ઓમ ટમ ઠમ ડમ ઉપસંહરામી, ઓમ રમ લમ વમ ઉપસંહરામી. કકો બારખડી આવે છે. કોઈ પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે બ્રાહ્મણો એ મૂર્તિ પછી ગણપતિ બાપાની હોય કે કોઈ પણ, શું આવે છે મંત્રો ભાઈ? બોલો. ઓમ આમ રીમ ગ્રમ યમ રમ રમ બમ શમ 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 ક્ષોહમ મહા આશામ મૂર્તિનામ પ્રાણ ઇહ પ્રાણઃ. ઓમ આમ રીમ ગ્રમ યમ રમ રમ વમ ક્ષમ 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 ક્ષોહમ મહા આશામ મૂર્તિનામ જીવ ઇહ સ્થિતઃ. ઓમ આમ રીમ ગ્રમ યમ રમ લમ વમ ક્ષમ 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 ક્ષોહમ આસામ મૂર્તિનામ વાંગ ત્વક ચક્ષુ શ્રોત્ર જીહ્વા ગ્રાણ પાણી પાદ ઉપસ્થાન ઇહેવાગત્ય સુખમ તિષ્ઠન્તુ તિરુષ્ટુ સ્વાહા. આ પ્રાણ પ્રતિષ્ઠાના મંત્રો છે મિત્રો. ખબર ન પડે, બહુ સ્વાભાવિક છે, પણ બ્રાહ્મણ પોતાનું કર્મ કરે છે. આંગ રીંગ ક્રોમ યમ રમ લમ વમ ક્ષમ સમ હંસ. સોહમ સોહમ ના તાર બોલે. અમારે બાપુ ભજન ઘણા ગાય છે. સોહમ સહ અહમ. સહ એટલે તે પરમ તત્વ, અહમ એટલે હું. હી ઇઝ આઈ એમ. એ હું છું. યજમાનોને ન્યાસ કરાવો છો? સરસ. જો અમારા શાસ્ત્રી ગિરીશભાઈ ને વગેરે ભાઈઓને બધાને ન્યાસ કરાવે છે વગેરે,
તો મિત્રો આપણા કકા બારખડી જેવા તેવા નથી, એમ મારું કહેવાનું છે. અક્ષરાણામ અકારોસ્મી. ભગવાને ભગવદ્ ગીતામાં એમ કીધું કે દરેક અક્ષરોમાં હું અ છું. વિચાર, ABCD માં હું એક્સ છું એવું નથી કીધું. ઇટ ઇઝ નોટ અવર કલ્ચર. આપણે તો અ આ ઈ ઉ જે કંઈ છે, ક ખ ગ ઘ, એ દરેક શબ્દ છે એની પાછળનો તર્ક. છોકરું જન્મે એટલે બ્રાહ્મણ પાસે આપણે નામ જોવડાવીએ છીએ. અત્યારે તો લોકો ગૂગલ ઉપર સર્ચ કરી લે છે. નામ પાડે, ઠીક છે, સારા નામ પાડે તો વાંધો નહીં. અમુક ના તો કઈ અર્થ જ ન થાય. હસુભાઈ, ડિમ્પલ ને ટ્વિંકલ ને એ નાની હોય તો એ તો સારી લાગે, પણ 80 વર્ષની થાય તે એ ટ્વિંકલમાં જય શ્રી કૃષ્ણ કેવું ભૂંડું લાગે. સદૈવ બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં નામ દરેક અવસ્થામાં સારું લાગે એવું પડાય. પહેલા આપણે ગંગા ને જમના ને કાશી ને રેવતી ને, ગંગા જમનામાં અમુક ભાગ્યશાળી નાવા નથી જાતા, પણ ગંગામાં જય શ્રી કૃષ્ણ કરી લે. ગંગા સ્નાનમ મહત્પુણ્યમ. હા, તો ગંગા જમનાનું આપણને ફળ મળે. હરિ બાપા હતા પેલા, હરિ નામ હતું. કરશન બાપા ઈ કૃષ્ણ, અર્જુન બાપા ઈ અર્જુન, રામજી બાપા, પ્રેમજી બાપા, તો કેવા કેવા હારા હારા નામ. એને બોલાવીએ ને હરિનામ થઈ જાય. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, અંગ પીડા ઉપજે નહીં, મહારોગ મિટ જાય. દવા કોઈને ખાવી ગમતી નથી ભાઈ, અને દવા મળી કોઈને શું છે, કડવી જ હોય. અમને કોરોના થયો તો, હા, મજા આવી, પણ બહુ. આટલા વર્ષમાં કોઈ દી અસુ મહારાજ 20 દીનું વેકેશન મેં નથી પાડ્યું. 20 દી સુધી કોઈ નહીં. ઘરના 4 સભ્યોને થયું હતું, તો અમે પકડુદા રમતા કાયમ. ઠાકોરજીની દયાથી પ્લોટ મોટો છે, 700-800 વારનો. નાનપણની પેલી શું કહેવાય રમતું તો, લંગડી ને ટીટી ટપો. હા, ઓલી ઠીકરા ઉપર ઠીકરા ચડાવે ને શું કહે, હે નાગવે નાગોર. હા, રામ જાણે. આવી બધી રમતું ભાઈ રમતા. અને અમે તો આપત્તિને ઉત્સવમાં ફેરવી નાખ્યું. કોરોના કાળમાં 20 દિવસ કોઈ આવ્યું નહીં અમારા ઘરમાં, અને મોજ મોજ કરી. હું વાત ચાલતી હતી આપણે? હા, તો કહેવાનો મતલબ એ છે કે કલમ ખડીયો એને માત્ર કલમ ખડીયો ન ગણીએ. એ બધા અક્ષર છે, અને અક્ષર હંમેશા બ્રહ્મ સ્વરૂપ છે. એમાં ખાસ કરીને ભારતના મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠામાં બ્રાહ્મણો આંગ ગ્રીંગ ક્રૌંગ યંગ રંગ લંગ એની વાત જો કરવા બેસીએ તો પાછા હાથ દી બીજા જો હે. અમને તો વાંધો નથી. ટૂંકમાં આપણા જે શબ્દાક્ષર છે એ બ્રહ્મ સ્વરૂપ છે. અને ભગવાને કહ્યું ગીતામાં કે અક્ષરાણામ અકારોસ્મી. અક્ષરોની અંદર હું અ છું. હવે વાત આવી નારદજીની. નારદજી છે એને અસ્થિર કહ્યા છે. અસ્થિર ન સ્થિર ઇતિ અસ્થિર. જે સ્થિર નથી તે અસ્થિર. હવે અસ્થિર એટલે આપણે એમ માનીએ કે ચલાયમાન, મૂવેબલ, હલચલ કરે રાખે, આ તે એને અસ્થિર કહીએ. અસ્થિર મગજના લોકો નથી આપણે કહેતા અસ્થિર. પણ નારદ મુનિ અની અંદર સ્થિર છે. અ એટલે ભગવાન પરમાત્મા, એની અંદર સ્થિર. ભગવાન કૃષ્ણમાં, ભગવાન વિષ્ણુમાં જે સ્થિર છે, એટલા માટે નારદજી અસ્થિર છે. સુતજી કહે છે ઋષિ મુનિઓ, આ નારદજી નારદસ્ય સ્થિરસ્ય ચ. નારદજી અસ્થિર છે પરંતુ પરમાત્મામાં. વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર મે તૈસહ. અને આમે નારદજીને દક્ષનો શ્રાપ હતો, દક્ષ પ્રજાપતિનો, કે તું કે એક ઠેકાણે બેહી નહીં હોય. એ કથા બીજી છે, પણ દક્ષ પ્રજાપતિનો નારદ મુનિને શ્રાપ હતો, એટલે નારદ ક્યાંય ટકતા નહીં, હલન ચલન. આમ જોવા જાય તો સંત છે ચરય વૈતી, હંમેશા સાધુ તો ચલતા ભલા. એ બેઝ ઉપર
સુતજી કહે છે, એક વખત બ્રહ્માના માનસ પુત્રો, બ્રહ્માજી આ જગત બનાવ્યું છે પ્રભુની આજ્ઞાથી, એમાં 10 માનસ પુત્રો કીધા છે. એમાં સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ 4 છે એ ઋષિ કુમારો છે. એની ઉંમર સ્થિર થઈ ગઈ છે. જુઓ, કુમાર છે, 12-14 વર્ષના બાળકો, પણ એને સનત કુમારો કહ્યા છે. પોતાના યૌગિક બળથી, તપોબળથી એણે પોતાની ઉંમરને સ્થિર કરી દીધી છે. જુઓ, એ સમયે સાયન્સ કેટલું આગળ વધી ગયું છે. અત્યારના યુગમાં ફિઝિક્સને ભણવામાં આવે તો આકાશની અંદર એક બ્લેક હોલ છે. બ્લેક હોલ એક એવો કાળો હોલ કે જ્યાં કોઈ પણ જીવસૃષ્ટિ જાય, પશુ પક્ષી મનુષ્ય, તો એની ઉંમર વધતી નથી. એના વાળ વધતા નથી, નખ વધતા નથી, રૂવાડા વધતા નથી, હાથ પગ વધતા નથી, એમને એમ રહે છે. ઇટ હેઝ બીન પ્રૂવન બાય સાયન્સ. આજનું વિજ્ઞાન કહે છે. એ આપણા શાસ્ત્રોમાં આ દેવર્ષિઓ, સનત કુમારોએ હજારો વર્ષ પહેલા પ્રાપ્ત કર્યું છે, સિદ્ધ કર્યું છે. 12-13 વર્ષના બાળકો, 4 ભાઈઓ સનત કુમારો, ભગવાન નારાયણ પરમાત્માના પોતે ભક્તો છે. ચાલી આવે છે. નારદ મુનિએ ને એણે દર્શન કર્યા, જોયા. નારદજીએ દર્શન કર્યા, પ્રણામ કર્યા. ઓહો સનત કુમારો, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય, આજે આપના દર્શન થયા. સનત કુમારો પણ નારદજીને પ્રણામ કર્યા. નારદ અને સનત કુમારનો વૃત્તાંત આપણે 10-12 મિનિટના વિરામ પછી આગળ વધારીશું. અમુક લોકો ચા માટે ઉતાવળા થાય છે, અમુક લોકો પગ મોકળો કરવા માટે ઉતાવળા થાય છે. 10-12 મિનિટના વિરામ પછી ફરી પાછા આપણે કથાને આગળ ચલાવીએ. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. આ લોકો ચાનું ક્યાં રાખ્યું? ચાલો કાંઈ હાલો મહારાજ, એ શું કરે અહીં બાજુમાં આવી ગયું ને ભાઈ?
કી જય. સૂત ઉવાચ કથમ બ્રહ્મન્દિનમુખઃ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિतं ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનં તવ. એ વાતું થઈ જાય એટલે કહીજો ભાઈઓ. વાતું કરાય, વાતું કરજો. એકબીજાને મળવું હળવું બહુ જરૂરી છે ભાઈ. ખોટે ખોટી ગપ્પા મરાય પણ વાતું કરાય, મળાય. આપ ભી આઈએ હમકો ભી બુલાતે રહીએ. તમે આવો, અમને બોલાવો. આજે મોબાઈલ યુગમાં માણસો મોબાઈલ દ્વારા વાતોચીતો કરી લે છે. તમે અમારી ઘરે આવો, રાત રોકાવ, બાજરાના રોટલા ને ઓળો ને અડદની દાળ ખાવું અને અમને ખવડાવો. મિત્ર બનો, દોસ્ત બનો. આપ ભી આઈએ हमको भी दादरा बुलाते रहिए. आप भी आइए हमको भी बुलाते रहिए. दोस्ती जुल्म नहीं दोस्त बनाते रहिए. दोस्ती जुल्म नहीं दोस्त बनाते रहिए. आप भी आइए हमको भी बुलाते रहिए. તમે આવો, અમને બોલાવો, ગપ્પા મારશો. એવું નથી કે કઈ ધાર્મિક વાતો જ કરવી, ભગવાનની જ વાતો કરવી એવું નહીં. મારો ગપ્પા. પણ અહીંયા માતાજી ઘડીક વાર ખોબળી જાય, નકર મારે બંધ થઈ જવું અને મને બોલવાના જ પૈસા મળે છે. ભટ્ટ બાપા એમને ખીસું ભરીને ન જવા જોઈએ. મારો કહ કાઢો, બોલવા દો મને. લેટ મી ટોક. કથમ બ્રહ્મન્દિનમુખઃ કુતશ્ચિંતાતુરો ભવે. નારદજી અને સનત કુમારોનું મિલન થયું. નારદજીના ચહેરા ઉપર ચિંતાના ભાવ છે. સનત કુમારે કહ્યું કે અરે દેવર્ષિ નારદ, તમે તો હંમેશા આનંદમાં જ હો છો. આજે તમે કેમ તમારું મોઢું ઉતરી ગયેલું છે, દુઃખ છે એવું લાગે છે. નારદજી કહે છે કે હવે શરદ કુમારો, મારે તમને શું કહેવું. બદ્રી વિશાળ ક્ષેત્રની અંદર આ સંતોનું મિલન છે. 4 મિલે 64 હશે, 20 કરે કર જોર. વૈષ્ણવ સે વૈષ્ણવ મિલે તો હરખે 20 કરોડ. 4 મિલે. 2 આંખ આ વૈષ્ણવની, 2 આંખ પેલા વૈષ્ણવની, એ 4 આંખોનું મિલન થયું. 4 મિલે 64 હશે. આ વૈષ્ણવના 32 દાંત અને સામેના વૈષ્ણવના 32 દાંત, એનું સરવાળો થાય 64 હશે. 4 મિલે 64 હશે, 20 કરે કરજો. પેલા વૈષ્ણવના 10 આંગળા, સામેના વૈષ્ણવના 10 આંગળા થયા 20. એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે. 4 મિલે 64 હશે, 20 કરે કરજો. ભક્તજન સે ભક્તજન મિલે તો હરખે 20 કરો.
2 આંખ મળે, 32 દાંત મળે, 64 દાંત મળે, 20 આંગળા મળે, તાં તો રોમે રોમ. રૂવાડા એમ કહેવાય છે કે એક વ્યક્તિની અંદર શરીરમાં રૂવાટી 10 કરોડ હોય છે. વૈષ્ણવ છે વૈષ્ણવ મિલે તો હરખે 20 કરોડ. બંનેનો સરવાળો કરીએ તો રૂવાડા ઊભા થઈ જાય, હરખના આંસુ આવી જાય, એકબીજાને ગળે વળી જાય. આપ ભી આइए हमको भी बुलाते रहिए. વ્યક્તિની વસ્તુનિષ્ઠા વધી છે. મકાન, ટેલિવિઝન, મોબાઈલ, વોશિંગ મશીન, ગીઝર, ઓહો કેટલી સુવિધાઓ આપણે ભોગવીએ છીએ. સોફા સેટ, કોમ્પ્યુટર, સુંદર મજાનું રાચ રચીલું, કેટલી સુવિધાઓ પરમાત્માએ આપી છે. પણ યાદ રાખવું, આ બધી વસ્તુનિષ્ઠા છે. વી આર સેન્ટ્રલાઇઝડ વિથ સબ્જેક્ટિવિટી. વસ્તુ તરફનો આપણો ઝોક એટલો બધો ન વધી જવો જોઈએ કે વ્યક્તિ તરફનો આપણો ઝોક ઓછો થઈ જાય. ગઈકાલે વાત કરી આપણે કે વ્યક્તિને મળવાનું છે. માનવ સે માનવ મિલે, એકબીજા હળે મળે. વાત થઈ ને કે ગપ્પા મારીએ, ઠઠ્ઠા મશ્કરી કરાય, આનંદ કરાય. કારણ કે ભગવાન સચ્ચિદાનંદ રૂપાય, આપણો લાલો આનંદ સ્વરૂપ છે. આનંદમય, ચૈતન્યમય, સત્યમય. પરંતુ ભગવાન સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ છે. ભગવાનનો ભક્ત વૈષ્ણવ ક્યારેય નિરાશ ન હોય. વસ્તુના અભાવમાં પણ જે આનંદ કરે, આપત્તિને પણ ઉત્સવમાં ફેરવે, એ ભગવાનનો ખરો વૈષ્ણવ પરમ ભક્ત છે. કારણ કે લાલાએ ભગવાન કૃષ્ણ મોટા થયા ત્યારે કોઈ દિવસ ચહેરા ઉપર એના ચિંતા આપણે ભાળી જ નથી. આરોપો આવ્યા છે, આગળ કથામાં આવશે. સ્યમંતક નામના મણીના ચોરીનો આરોપ ભગવાન કૃષ્ણ ઉપર એની સગી પત્ની સત્યભામાએ લગાવેલો. છતાં ઠાકોરજી ક્યારે વિચલિત થયા નથી. ગૌધેન ચારી છે, વાછરું ચાર્યા છે, પગમાં કાંટા લાગ્યા છે, કાંકરા લાગ્યા છે, ભૂખ સહન કરી છે. તૃણાવર્ત, પ્રલંબાસુર, કંસ જેવા સાથે ભિડંત કરી છે. છતાં ભગવાને ક્યારેય પોતાના ચહેરા ઉપર વિષાદ ભાળ્યો નથી, પ્રગટ કર્યો નથી. તો ભગવાન આનંદ સ્વરૂપ છે, તો આપણે પણ આનંદ સ્વરૂપ રહીએ, હસીએ, બોલીએ, વાતો કરીએ. ચિંતાતુરો ભવેત. સનત કુમારોએ નારદજીને ચિંતાતુર ભાળ્યા. અરે નારદજી, તમે દેવર્ષિ, દેવોના ઋષિ, તમારા ચહેરા ઉપર ચિંતા, વ્યગ્રતા? નારદ મુનિ કહે, હા. શા માટે ચિંતા છે? ત્યારે નારદ મુનિએ વાત કરી, મારા પોતાના કારણો માટે હું ચિંતાતુર નથી. સનત કુમારો, તમને એમ છે કે હું કુંવારો છું, મને કન્યા મળી નથી એટલે હું ચિંતાતુર છું? ના. મારી પાસે મારું રહેવાનું ઘર નથી એટલે મને ચિંતા છે? ના. મારી પાસે પૈસા નથી, મિલકત નથી એટલા માટે હું ચિંતાતુર છું? ના. પરોપકારાય સતામ વિભૂતય. સંતો વૈષ્ણવો હંમેશા બીજાને માટે દુઃખી હોય છે. બીજાનું દુઃખ જોઈને દુઃખી, બીજાનું સુખ જોઈને સુખી, એને કહેવાય સંત. નારદ મુનિ સંત. શરદ કુમારો, હું તમને શું કહું? વાત એમ છે, કહ્યું કે હે શરદ કુમારો, તમને એક વાત કરું. પૃથ્વી છે ત્યાં પરમાત્માએ અવતારો જન્મ લીધા છે.
તો આ જમીન મૃત્યુલોકને ઉત્તમ માની એક વખત હું પૃથ્વી ઉપર ફરવા નીકળો. ફરતા 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 મેં જોયું સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. કલિયુગના પ્રભાવથી આ ધરતી ઉપર સત્યમ ન અસ્તિ, સત્યનું અસ્તિત્વ રહ્યું નથી. ખોટું ખોટું ખોટું, ખોટું બોલવું, ખોટું ખાવું, ખોટું જોવું, અસત્યનો વ્યાપ વધી ગયો છે. તપઃ શૌચમ દયાદાનમ, તપ વયું ગયું. તપ પેલા તો બહુ બધા, તપ એટલે માત્ર સમાધિમાં બેસીને તપ કરવું એને જ તપ ન કહેવાય. મહેનત પરિશ્રમ જે કરે એને તપ કહેવાય. ખેતીવાડીમાં ખેડૂત ખેતી કરતો હોય એ તપ છે, અને એનું ફળ ભગવાન આપે છે. પાક સિદ્ધ થાય, તૈયાર થાય, એનું ફળ. મજૂર મજૂરી કરે છે, વેપારી વેપાર કરે છે, આ બધું તપ છે. પણ અત્યારે થોડા તપથી અથવા તો થોડા પરિશ્રમથી વધુ દ્રવ્ય કમાવાની ઈચ્છા છે માણસોને. લોટરી લાગે, એકના ડબલ લોભામણી જાહેરાતો પણ આવે છે. હે પરમાત્મા, જેટલું હું કામ કરું એટલું તું મને આપ. આને તપ કહેવાય. પરંતુ હું કલાકનું કામ કરું અને આખા દીનું મને મહેનતાણું મળે, આ તપનો નાશ થયો કહેવાય. તો તપ ઓછું થઈ ગયું. ત્યાર પછી શૌચમ. શૌચ એટલે પવિત્રતા કહેવાય નહીં, પણ અને અત્યારે કર્યા વગર ચાલે એમ પણ નથી. રસોડાની અંદર ચંપલ બૂટ પહેરીને પાકશાસ્ત્રીઓ, રસોઈયાઓ રસોઈ કરે, આપણે ચંપલ બૂટ પહેરીને ખાઈ. અમે લાઈનમાં ઊભા હોય, તમે ચિંતા કરતા નહીં. અન્નપૂર્ણા કહેવાય છે. તસ્માત અન્નમયમ મનઃ, તસ્માત અન્નમયમ મનઃ. જેવું અન્ન ખાઈએ એવા વિચારો આવે, અને જેવા વિચારો આવે એવું આપણું વર્તન હોય. હવે ખાવાનું જ બધું ભેળસેળ્યું, બૂટ ચંપલ પહેરીને ખાવું, ગમે તેવા હાથે જમવું, એ ખોરાક પેટમાં જાય, એના જે તત્વો છે એ મગજમાં જાય, એ મગજ એવા વિચારો કરે ખોટા, અને જેવા ખોટા વિચારો આવે એવું ખોટું વર્તન થાય. તો અન્નની અશુદ્ધિ, વિચારોની અશુદ્ધિ અને વર્તનની અશુદ્ધિ કળિયુગની અંદર દેખાય છે. તો શૌચ એટલે પવિત્રતા. બહેનોનો ધર્મ હતો પહેલા, માસિક ધર્મ. 5 દિવસ સુધી કોઈને અડવું નહીં, રસોઈ બનાવવી નહીં. આજે એ ગયું. એની પાછળનો એક તર્ક હતો આપણા ઋષિ મુનિઓનો, કે એ સમયે સ્ત્રી છે એ અશક્તિ ધારણ કરે છે. રક્ત પ્રવાહ એટલો બધો હોય છે કે અશક્તિ શરીરમાં આવી જાય, ત્યારે 5 દિવસ એને આરામ કરવા દો, એવી ભાવના વૈજ્ઞાનિક કારણ છે. પરંતુ એ અત્યારે ગયું. માસિક ધર્મનો કોઈ એટલે કોઈ પવિત્રતા રાખતું નથી. તો શૌચ એટલે પવિત્રતાનો પણ નાશ થયો. દયા. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. तुलसी दयान छांडिए जब लग तन में प्राण। આપણી ઘેરે આપણે સુંદર મજાના મિષ્ટાન પકવાન ભોજનો ખાતા હોઈએ, પાડોશમાં કોઈ ગરીબ છે, એની દિવાળી કેવી ગઈ આપણને ખબર નથી. એના સંતાનોને કપડાં આપ્યા કે નહીં, નવા સીવડાવ્યા કે નહીં, એને મિષ્ટાન એના ઘરમાં બન્યું છે કે નહીં, એના કર્યા ઈ ભોગવે. કર્યા છે પાપ એટલે ભોગવે. આવી માનસિકતા આપણી, મતલબ દયા કરુણા એ આપણામાં નથી. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. પરમાત્મા કરુણા નિધાન છે.
तुम करुणा के सागर हो तुम मेरी झोली भर दो. ભગવાન કરુણાના સાગર. એ કરુણા એટલે દયા ગઈ અને દાનમ ન વિદ્યતે. દાન હા કરવા વાળા કરે છે, દાનની સરવાણી ચાલે છે, પણ એ દાન કાં તો દેખાદેખીથી હોઈ શકે, પ્રતિષ્ઠા મેળવવા માટે હોઈ શકે. જમણે હાથે દાન કર્યું હોય એ ડાબા હાથને ખબર ન પડે આને દાન કીધું છે. પણ આપણે ઢંઢેરો પીટાવીએ કે 11,000 રૂપિયા આપણે ગૌશાળામાં દીધા, કોઈ શાળા કોલેજમાં આપ્યા, વૃદ્ધાશ્રમમાં દાન આપ્યું. દાનનો મહિમા ઘટી જાય. આ બધા કળજુગના લક્ષણો જુઓ. ઉદરમ ભરિણો જીવા વરાકાહ કુટભાષિણઃ. માત્ર માણસનું પેટ કેમ ભરાય, બેંકની બેલેન્સ કેમ વધે, મિલકતમાં કેમ વધારો થાય, એ જ માત્ર એનું ધ્યેય. કૂટભાષિણ, ખરાબ શબ્દ બોલી પૈસા માટે સંબંધનો વિચ્છેદ, ભાઈ ભાઈ વચ્ચે, શાળા ભણેવી વચ્ચે, દરેક સાથે સંબંધો માત્ર ને માત્ર મિલકત અને પૈસા માટે. સંબંધ જેવી કોઈ મૂડી નથી, સંબંધ જેવી કોઈ મૂડી નથી. એ સંબંધ એક ઝાટકે તોડી નાખવું એ આજનું પ્રચલન છે. આવું નારદજીએ જોયું. અગાઉ આવતા કે નારદજી સત્સંગ ભજન કીર્તન આનંદ થતો, હવે આવું જોવા મળ્યું. મનમાં ખિન્ન થયા. અરે રે આવું કેમ હશે? હે મારા નાથ, જો તો ખરા, માણસ આવો કેમ થઈ ગયો? તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધદાયક. ઘરની અંદર ઝઘડા પતિ પત્ની વચ્ચે, ઝીણી ઝીણી બાબતમાં ક્લેશ, નાની નાની બાબતમાં ઝઘડો. એક ભાઈને એની સાસુનો ફોન આવ્યો જમાઈને. એ જમાઈ શું કરો છો? તો જમાઈ કે સહન. એના મિત્રને કીધું એક ભાઈ, ઘરમાં ઝઘડા પતિ પત્ની વચ્ચે હાલતા હોય ને, કે ઝઘડા તો થાય. આ ભાઈ કીધું અમારા ઘરમાં દીમાં 10 વારમાં બાંધીએ, પણ છેવટે હું બોલું પછી ઝઘડો બંધ થાય. છેલ્લું વાક્ય મારું હોય. એટલે ઓલોનો દોસ્તાર કે તું હું છેલ્લે વાક્ય બોલ? આઈ એમ સોરી માય ડાર્લિંગ, મને માફ કર. બસ પછી બહુ ન બોલે. ટૂંકમાં નમતું જોખવાનું પતિદેવે. તો સમાજની અંદર આવું શા માટે થાય છે? વૈચારિક ભિન્નતા, વિચારોની અંદર ભેદ, અને એ સમયે સમજણ, સામંજસ્ય એવો શબ્દ પ્રયોગ કર્યો છે. સમજણ, જો દાંપત્ય જીવન ચલાવવા માટે શિક્ષણની જરૂર નથી. છોકરી ગ્રેજ્યુએટ હોય, M.Com MA કરેલું હોય, છોકરો 12 ચોપડી પાસ હોય તો કે નહીં, ન ચાલે. મારા કરતા 3 વર્ષ ઓછું ભણ્યો છે. અથવા તો કન્યા છે એ 9 ચોપડી 10 ચોપડી ભણેલી હોય, ભાઈ M.Com કરેલું હોય તો કે ન ચાલે, એનો અભ્યાસ નથી. ભણતર કરતા ગણતર મહત્વનું છે. પહેલાના સમયમાં ક્યાં ભણતર જોવાતા? પારસ્પરિક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જેને કહેવાય, સમજણનો અભાવ હોય તો ગમે તેટલું ભણતર હોય એ નિષ્ફળ છે. અભ્યાસ હોય પરંતુ સમજણનો અભાવ હોય તો એ દાંપત્ય જીવનમાં તિરાડ પડ્યા વગર રહે જ નહીં. જતું કરવાની ભાવના, સમજવાની ભાવના. સમસ્યા એ છે કે સામેની વ્યક્તિ મને અનુકૂળ થાય એવું આપણે ઈચ્છીએ છીએ. હું એમને અનુકૂળ થાઉં એવું ક્યારેય વિચારતા નથી. સામેની વ્યક્તિ મને માન આપે તો હું આપું, હું પહેલા એને માન આપું એ વિચારધારા છે જ નહીં, કારણ કે અભ્યાસ નથી. અભ્યાસેપ્ય સમર્થોસી મદ કર્મ પરમો ભવ
મદર્થમપી કર્માણી કુર્વન સિદ્ધિમવાપ્યસી. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, મારો અભ્યાસ કરો. અભ્યાસ માત્ર નિહાળુમાં જ થાય એવું નથી, ઘરે બેઠા પણ થાય. અભિવત્તા આસ, ખુદને જાણવાની ચેષ્ટા, એને અભ્યાસ કહેવાય. સ્ટડી. હું શું છું, મારું આ ઘરમાં કેટલું વર્ચસ્વ છે, હું કેટલા હેરે ઝઘડો, કેટલા લોકો હેરે બાયધો, સામેની વ્યક્તિ મને માન શા માટે નથી આપતી, શા માટે મારા બધા પાસા અવળા પડે છે. આને કહેવાય અભ્યાસ, જેને કહેવાય આત્મશોધન. ઘટમાં તારા પ્રભુજી બિરાજે, અંતરપટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમો. અંદર રહેલો આત્મા દ્રષ્ટા તરીકે છે. કે નોપમા ભવતુ તેસ્ય પરાક્રમસ્ય, રૂપમ ચ શત્રુ ભયકાર્યતિ હારી કુત્ર, ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા ચ દ્રષ્ટા, વય્યેવ દેવી વરદે ભુવનત્રયે. શક્રાદી સ્તુતિમાં આવું કહ્યું છે. અંદર રહેલો આત્મા શરીરથી પર છે, અલગ છે, અને દ્રષ્ટા એટલે જોનાર, ઓનલી વિઝનર. આપણી ચેષ્ટાઓ રહેલ, આપણે જે કામ કરીએ છીએ એ અંદર રહેલો આત્મા છે, એ જુએ છે. આત્મા સો પરમાત્મા, એ પરમાત્માનું સ્વરૂપ છે. એ આત્મા સાથે વાતો કરવી, એને કહેવાય આત્મસંશોધન. હું શું છું, મારી હેસિયત શું છે, મેં કેવા કેવા કામ કર્યા છે, અને આને કહેવાય અભ્યાસ. અભ્યાસેપી અસમર્થોસી. ભગવાને કહ્યું કે એવું નથી આવડતું. હે ભક્તો, તમને એવું નથી આવડતું તો કાંઈ નહીં, ઘોયડું. મદ કર્મ પરમો ભવ. મારું કામ કરે. મારું કામ કરવું એટલે ભગવાનનું કામ કરવું. કોઈ ભાગવત કથા હાલતી હોય તો ગાદલા પાથરવા, ચા પાણીની વ્યવસ્થા કરવી, શ્રોતાજનોને પાણી આપવું, સગવડતા ઊભી કરવી, નિસ્વાર્થ ભાવે. અહીંયા ઘણા ભાઈઓ છે, જોવા મળે છે, લક્કડ પરિવાર સિવાયના ભાઈઓ છે. આ મદર્થમપી કર્માણી છે, મારા માટે કરેલું કાર્ય. ભાગવત કથા ચાલ, ગામની અંદર કોઈ જન્માષ્ટમી હોય, નવરાત્રી હોય, શિવરાત્રી, એમાં લોકો સેવા આપે છે. સુંદર મજાના લોકો દાન કરી, અને આપણે સાહેબ શ્રીએ માતા પિતાની યાદમાં દરવાજો ગેટ બનાવ્યો છે. તાલીઓથી થોડુંક તો એમનું સન્માન થવું જોઈએ. મદર્થમપી કર્માણી, મારા માટે એટલે પરોપકાર માટે. કામ કરો એ પણ ભક્તિ છે. આત્મસંશોધન ન થઈ શકે તો કાંઈ નહીં, મારા માટે કામ. ગીતાજીમાં ભગવાને કેટલા કેટલા વિકલ્પો આપ્યા છે. જેમ કોઈ વિદ્યાર્થી પરીક્ષાનું પેપર ભરે, એમાં પહેલો પ્રશ્ન બોર્ડની પરીક્ષા હોય તો પહેલો ફરજિયાત કદાચ હોય, બીજો ના આવડે તો ત્રીજો પ્રશ્ન, એનો જવાબ આપો, ચોથો નથી આવડતો તો પાંચમો પ્રશ્ન. વિકલ્પો આપ્યા છે. ભગવાને પણ અનેક વિકલ્પો આપ્યા છે. મારા બનવા માટે ઘણા બધા વિકલ્પો આપું છું. એક તો વિકલ્પ પસંદ કરો. ક્લેશ, ગૃહ ક્લેશ ઉત્પન્ન થવાનું કારણ સમજણનો અભાવ, અને ઇટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ કલયુગ. આ કલયુગના લક્ષણો છે. દરેક યુગની અંદર પાછો સતયુગ આવે, ત્રેતાયુગ, દ્વાપરયુગ આવતો હોય. ભગવાન નામ સ્મરણ જ્યાર સુધી મનમાં છે ત્યાં સુધી સતયુગ છે. કલયુગ કાંઈ પ્રભાવ નહીં પાડી શકે. અત્યારે આપણે બેઠા છીએ અહીંયા ઠાકોરજીના ચરણમાં, તો અત્યારે સતયુગ ચાલે છે. નથી આપણને કોઈના ખોટા વિચાર આવતા, નથી કોઈને મારવા, નથી કોઈને કાપવા. બેઠા બેઠા આપણે ભાગવત ભગવાનના શરણમાં છીએ, તો આનાથી સતયુગ બીજો કયો હોઈ શકે? પણ હને દરવાજાની બહાર ગયા હતા એવા ને એવા, ત્યારે સમજવું કે આપણે એમાં કલયુગ પ્રવેશી ગયો છે. તો મન છે
મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસનું મન સારા વિચાર કરે છે કે ખરાબ વિચાર એ વ્યક્તિ ઉપર નિર્ભર છે. તરુણી પ્રભુતાગે શાલકો દુઃખદાયક.